તમે વિડીયોમાં જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર વેચવાનું છે. જે આઈસર ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે ખેડૂત ભાઈઓ. તો વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય. આઈસર 380 કયું મોડલ છે, ભાઈએ કિંમત શું રાખેલી છે, ટ્રેક્ટર જોવા ક્યાં મળશે અને તમે તે ભાઈનો કોન્ટેક્ટ કઈ રીતને મેળવશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું. તો વિડીયોની છેલ્લે સુધી બન્યા રહેજો. ટ્રેક્ટર આઈસર તમે જોઈ શકો છો. આઈસર 380 ટ્રેક્ટર આખું કંપની કલરમાં, કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને. સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે. તમે ટાયરની કન્ડિશન જોઈ શકો છો. સારી કન્ડિશનમાં ટ્રેક્ટરના ચારે ચાર ટાયર જોવા મળશે તમને. તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો. આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે. ટ્રેક્ટરનું ગેર હાઇડ્રોલિક પાવરફુલ જોવા મળશે, એન્જિન પાવરફુલ તમે જોઈ શકો છો. ટ્રેક્ટરની કન્ડિશન આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ જોવા મળશે. કંપની કલરમાં, કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે. આઈસર 380 તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો. ત્યાર પછી મોડલની વાત કરીએ તો મોડલ છે 2015નું. આઈસર 380 2015નું મોડલ છે. તમે જે ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદર કંપની ફિટિંગ, કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે. ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે 3,35,000. કિંમતમાં ખેડૂત ભાઈઓ ફેરફાર કરી આપવામાં આવે છે. કિંમત અંદાજિત રાખેલી છે. તમે રૂબરૂ સ્થળ પર જાઓ, ત્યાં જઈને રૂબરૂ કન્ડિશન ચેક કરો ટ્રેક્ટરની, ભાઈ સાથે બેઠક કરો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે. એટલે કિંમત અંદાજિત રાખેલી છે ભાઈએ. તમે કન્ડિશનમાં, તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો. સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોઈએ. ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ જૂના મોખાણ, જામનગર જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળશે. તમે જે ટ્રેક્ટર જોઈ શકો છો તે જામનગર જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળશે. તો હવે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર હું તમને વિડીયોમાં જોવા મળી જશે અને હું વિડીયોની નીચે આપી દઈશ. જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી પછી ટ્રેક્ટરને લઈ શકે છે.